માય ડિયર ફ્રેન્ડ્સ, નમસ્કાર. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે બેંક કોરસ્પોન્ડન્સ વિશેના પત્રોની થોડીક વાત કરેલી અને એ અગાઉ બેંકના જે પત્ર વ્યવહારના જે લક્ષણ હોય, ખાસિયતો હોય, એના વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે બેંક કોરસ્પોન્ડન્સમાં જે અલગ અલગ પત્રો આપણે કરવાના છે એના વિશે આપણે ટૂંકાણમાં ચર્ચા કરેલી. એમાં પહેલો પત્ર છે સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. બરાબર, ચેકનું સ્ટોપ પેમેન્ટ એટલે પેમેન્ટ અટકાવવું છે તમારે. તો હવે એના વિશે આપણે પત્ર લખવાનો છે. તો અહીંયા તમને જે પત્રો આપેલા છે મિત્રો, એ થોડાક શોર્ટ છે. આપણે થોડુંક લંબાણમાં પત્ર લખીશું. દાખલા તરીકે અહીંયા જુઓ, સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. રાઇટ અ લેટર ટુ ધ મેનેજર ઓફ યોર બેંક રિક્વેસ્ટિંગ હિમ ટુ સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક. બરાબર, ચેકનું પેમેન્ટ અથવા ચેકની ચૂકવણી અટકાવવી છે એ માટેની વિનંતી કરતો મેનેજરને એક પત્ર લખવો છે. આટલો લખેલો છે. આપણે થોડોક લંબાણપૂર્વક લખીશું, થોડીક ડિટેલ વધારે લખીશું કે જેથી કરીને 17 માર્કનો જો લેટર હોય તો એની અંદર તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો. બરાબર મિત્રો, તો આ રીતે આપણે હવે બેંક કોરસ્પોન્ડન્સના પત્રો શરૂ કરીએ છીએ. લેટર્સ. એમાં સૌથી પહેલો લેટર સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. અહીંયા તમને લખેલું છે, જે રીતે આપેલું છે બુકની અંદર એ રીતે કે રાઇટ a letter to the manager of your bank requesting him to stop payment of a check. રાઈટ, તમારી બેંકમાં આવો એક પત્ર તમે લખો. હેડિંગ, મેઇન હેડિંગ આવું છે, સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. બરાબર. સપોઝ તમને પરીક્ષામાં એ રીતે આપે કે ડ્રાફ્ટ અ લેટર રિગાર્ડિંગ સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક, અથવા તો આ રીતે ડિટેલમાં પણ આપે કે રાઇટ અ લેટર ટુ ધ મેનેજર ઓફ યોર બેંક રિક્વેસ્ટિંગ હિમ ટુ સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક. આ રીતે તમને આપેલું હોય. બરાબર છે, ગમે તે હોય, તમારે તમારી રીતે હવે આ પત્રની શરૂઆત કઈ રીતે કરાય એ જુઓ મિત્રો. હવે હું અહીંયા એનો એક ડ્રાફ્ટિંગ તમને બતાવું છું કે પત્ર કઈ રીતે ડ્રાફ્ટ કરવો. અહીંયા જે આપેલું છે, ટૂંકમાં લેફ્ટ હેન્ડ સાઈડની અંદર મધુકર શર્મા અને બીકોમ એ રીતનું અહીંયા એનું ક્વોલિફિકેશન આપ્યું છે. રાઇટ હેન્ડ સાઈડ ઉપર 8 શાહ મિલન સોસાયટી, પેટલાદ, જાન્યુઆરી 5, 2018. તમારે કરંટ ડેટ જ લખવાની રહેશે. બીજું કે અહીંયા ક્વોલિફિકેશન કરતાં તમારો જો કોન્ટેક્ટ નંબર લખો તો એ વધારે પ્રિફરેબલ રહેશે. રાઈટ, તો હવે આપણે અહીંયા કોઈ પણ નામ તમે લખી શકો છો. અહીંયા ભલે જે નામ લખ્યું હોય આપણે આપણી રીતે લખો કે દાખલા તરીકે રોહિત કે પટેલ. રાઈટ, અને કોન્ટેક્ટ નંબરમાં બી બને ત્યાં સુધી મોબાઈલ નંબર 9825463649.
બરાબર મિત્રો, મારો જ આ બીજો નંબર છે, રાઈટ. આ નંબર ઉપર પણ તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તમે મને કરી શકો એમ છો. હવે અહીંયા એડ્રેસની અંદર આપણે લખીશું કે A105 સુકેતુ ફ્લેટ્સ, નિયર જોધપુર ક્રોસરોડ્સ, સેટેલાઇટ, અહમેદાબાદ, 380,015. રાઈટ, ક્લિયર મિત્રો. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે પાર્ટી પત્ર લખી રહી છે સ્ટોપ પેમેન્ટ માટેનો, એનું નામ અને અહીંયા મોબાઈલ નંબર, રાઈટ હેન્ડ સાઈડમાં એનું એક સરનામું આપણે લખ્યું છે. હવે ડેટ લખીશું, તો 6th ઓગસ્ટ 2020. ક્લિયર મિત્રો, આટલે સુધી. હવે આગળ જુઓ કે અહીંયા તમને પત્ર ક્યાં લખવાનો છે એના વિશેનું છે. તો 2, હવે આ સ્ટોપ પેમેન્ટના પત્રો બેંકમાં લખવાના હોય તો બેંકની અંદર તમે કોને લખશો? તો બેંકના જે બ્રાન્ચ મેનેજર હોય તેને, અથવા ટુ ધ મેનેજર અથવા ધ બ્રાન્ચ મેનેજર, કોઈ પણ બેંકનું નામ લખી શકો છો. દાખલા તરીકે બેંક ઓફ બરોડા, કોઈ પણ બ્રાન્ચ, ધારો કે તમે સેટેલાઇટમાં રહો છો તો સેટેલાઇટ બ્રાન્ચ, અહમેદાબાદ, 380,015. ક્લિયર મિત્રો, આટલે સુધી. અહીંયા જે ડ્રાફ્ટિંગ છે એને નજરમાં રાખું છું, પણ પત્ર હું મારી રીતે તમને લખાવીશ. એ પછી આપણે લઈએ છીએ ડિયર સર. હવે સબ્જેક્ટ અથવા રેફરન્સ જે તમે લખો તે, અહીંયા રેફરન્સ શબ્દ વાપર્યો છે, બરાબર. ત્યાં તમે સબ્જેક્ટ શબ્દ પણ વાપરી શકો છો. તો આપણો મેઇન અહીંયા શું છે? સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક, સેવિંગ બેંક અકાઉન્ટ નંબર શો એન્ડ શો, બરાબર છે. તો આટલું મોટું સબ્જેક્ટ લખવા કરતાં આટલું લખો કે સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક, બરાબર. ચેકનું ચૂકવણી ન કરવી એમ કે, રાઈટ. આ તમારો સબ્જેક્ટ છે. થોડીક હાઇલાઇટ આપી દો. હવે આગળ આટલું કર્યા પછી અહીંયા તમને એવું આપ્યું છે સેવિંગ્સ બેંક અકાઉન્ટ નંબર શો એન્ડ શો. આ અકાઉન્ટ નંબર વિશેની વિગત તમે પત્રની અંદર લખશો તો પણ ચાલશે, બરાબર છે. એટલે અહીંયા એને આપણે ઉલ્લેખ કરતા નથી, ખાલી આટલું જે ટાઇટલ માર્યું એ જ. હવે આપણે શરૂઆત કરીશું પત્રની. હવે જુઓ, બેંક કોરસ્પોન્ડન્સ છે તો થોડુંક ઇનિશિયલી તમે તમારી રીતે પણ લખી શકો છો, બરાબર છે. સીધી એમ કે વિગત જણાવી એના કરતાં બેટર કે તમે બેંક વિશે
બે ચાર વાક્યો આપણે લખીએ કે દાખલા તરીકે હું તમને એમ કે અહીંયા જણાવું છું કે હું આ બ્રાન્ચનો રેગ્યુલર અકાઉન્ટ હોલ્ડર છું છેલ્લા 15 કે 20 વર્ષથી, બરાબર છે. મારું જે બચત ખાતું છે આ બેંકમાં એમ કે હું ઓપરેટ કરું છું અને જે બધા ગ્રાહકો છે, તમારા જે કસ્ટમર્સ છે, એમાંનો હું એક સંતોષપ્રદ એમ કે કસ્ટમર છું, બરાબર છે. કેમ કે તમારી બેંકની જે સેવાઓ છે એ કેવી છે, એકદમ સારામાં સારી અને ઝડપી સેવાઓ છે અને તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું, બરાબર છે. આ રીતે લખીએ તો થોડુંક એક સારું લાગે, બરાબર. અને એ પછી તમારે જે ફરિયાદ કરવી છે કે ભાઈ અહીંયા હું તમને જાણ કરું છું કે ફલાણા નંબરનો ચેક આટલા રૂપિયાનો મેં આ પાર્ટીના નામે લખેલો, પણ તે કંઈક સંજોગોવશાત તમારાથી ખોવાઈ ગયો છે, બરાબર છે. અને આ ચેક એમ કે બેરર ચેક હતો, એટલે કદાચ એવું બની શકે કે કોઈના હાથમાં જાય તો ખોટી રીતે એનો મિસયુઝ થાય, બરાબર છે. એટલા માટે હું આ તમને સ્ટોપ પેમેન્ટ માટે રિક્વેસ્ટ કરું છું. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે આપણે પત્રની એક સરસ મજાની શરૂઆત કરીશું કે ધીસ ઇઝ ટુ inform you that I have been a regular account holder of your bank since 2005, બરાબર છે. 2005થી હું તમારી બેંકનો રેગ્યુલર અકાઉન્ટ હોલ્ડર છું, બરાબર. My savings account number is, હવે અહીંયા જુઓ આ કેટલા આંકડાનો છે, 4 ને 3 7 ને 3 10 ને 5 15, બરાબર છે મિત્રો. તો હવે પહેલા એવું હતું કે 4-5 આંકડાનો અકાઉન્ટ નંબર કે જનરલી બેંકમાં હતા બધાના, પણ હવેથી ઓલમોસ્ટ 12 કે 15 આંકડાનો અકાઉન્ટ નંબર થઈ ગયો છે, બરાબર. તો એ રીતે આપણે 15 આંકડાનો અકાઉન્ટ નંબર અહીંયા લખીશું કે માય સેવિંગ્સ અકાઉન્ટ નંબર ઇઝ 45540 32748 19127, બરાબર. 15 આંકડા થઈ ગયા ને, 3 ને 2 5 ને 3 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 15. ઓકે, ક્લિયર ફ્રેન્ડ્સ? કે આ મારો એમ કે અકાઉન્ટ નંબર છે. માય સેવિંગ્સ અકાઉન્ટ નંબર ઇઝ સો એન્ડ સો with your bank. I am one of the most satisfied customers અથવા તો અહીંયા તમારે લખવું હોય તો account holders of your branch
considering your quick and best services. ઝડપી અને અતિ ઉત્તમ સેવાઓને ધ્યાનમાં લેતા હું જણાવું છું કે તમારા જે અતિ સંતુષ્ટ ગ્રાહકો છે અથવા અકાઉન્ટ હોલ્ડર્સ છે એમાંનો હું એક છું. એટલે કાં તો કસ્ટમર્સ વન ઓફ ધ લખો છો, વન ઓફ ધ એટલે ધ્યાન રાખજો ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા જે નામ છે એ બહુવચન આવશે. બરાબર છે? કાં તો કસ્ટમર્સ લખો કાં તો અકાઉન્ટ હોલ્ડર્સ, બેમાંથી એક, બંને લખવાની કોઈ જરૂરિયાત નથી. ક્લિયર મિત્રો? ધીઝ અ ઇનિશિયલ પેરેગ્રાફ. ઓકે, નાવ હવે આગળ વધીએ આપણે કે this is to bring to your kind attention अथवा notice that attention that I had drawn a check. બરાબર? This is to bring to your kind attention that અહીંયા તમારી જાણમાં હું લાવું છું કે I had drawn a check. મેં એક ચેક લખેલો. બરાબર છે? હવે અહીંયા ચેકની વિગત આપણે લખીશું. ચેક નંબર. હવે ચેકનો જે નંબર હોય એ જનરલી 6 આંકડાનો હોય એ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર છે? નંબર 714239. બરાબર? આવો કોઈક એક 6 આંકડાનો નંબર આપણે લખીએ છીએ. ફોર રૂપીઝ 25,000. હવે આ રીતે અહીંયા આંકડામાં લખ્યું છે. તમારે શબ્દોમાં લખવું હોય તો કૌંસમાં આ રીતે લખી શકાય. રૂપીઝ 25,000 only in favor of Mr. Kalpesh S. Khat Bide. બરાબર છે? I had drawn a check number so and so for rupees 25,000 only in favor of Mr. Kalpesh S. Bide. બરાબર છે? એની ફેવરમાં એમ કે મેં આ ચેક લખેલો ઓન અથવા તો ડેટેડ લખો, ડેટેડ લખો, કોમા કરીને ડેટેડ. હવે તમે જુઓ, આજે આ જણાવી રહ્યા છો બેંકને 6 ઓગસ્ટે, તો 1-2 દિવસ પહેલાની તારીખ લખો તો ચાલે. બરાબર છે? ડેટેડ 4th August 2020. વાક્ય થોડું લાંબુ છે પણ ધ્યાન રાખજો. ધીસ ઇઝ ટુ બ્રિંગ ટુ યોર કાઇન્ડ અટેન્શન ધેટ અહીંયા હું તમને જણાવું છું કે I had drawn a check number so and so for rupees 25,000 only in favor of Mr. Kalpesh S. Bide dated 4th August 2020.
બરાબર છે. 4 ઓગસ્ટ 2020 તારીખનો ₹25,000નો ચેક મેં કલ્પેશ એસ ભીડેની ફેવરમાં આ ચેક નંબરથી લખેલો એ હું તમને અહીંયા જાણ કરું છું. બરાબર છે. ધીસ ચેક This check was duly filled and signed by me. બરાબર છે. ડ્યુલી ફિલ્ડ, ડ્યુલી એટલે શું? સંપૂર્ણપણે, સંપૂર્ણ રીતે. ફિલ્ડ એટલે વિગતો ભરાયેલી હતી. બરાબર, સંપૂર્ણ રીતે લખાયેલો ભરેલો ચેક હતો અને મેં એમાં સહી કરેલી હતી. I wanted to hand over the same check. બરાબર છે. એટલે આ ચેક મારે શું કરવો હતો? હેન્ડ ઓવર કરવો હતો. બરાબર છે. આઈ વોન્ટેડ ટુ હેન્ડ ઓવર ધ સેમ ચેક પર્સનલી to Mr. K.S. Bhide as it was a bearer check. રાઈટ. મારે આ ચેક પર્સનલી કોને આપવો હતો? એટલે હેન્ડ ઓવર કરવો હતો મિસ્ટર કે.એસ. ભીડેને. કેમ કે એ કેવો ચેક હતો? બેરર ચેક હતો. બેરર ચેક એટલે તરત જ એમ કે બેંકમાં જાય તો એ પૈસા એમને મળી જાય. બરાબર છે. બટ અનફોર્ચ્યુનેટલી this check has been misplaced somewhere. આ ચેક ક્યાંક આડો અવળો થઈ ગયો છે. આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ ફાઇન્ડ ઇટ બટ આઈ કુડ નોટ. મેં તે શોધવા સખત પ્રયત્નો કર્યા પણ ન થઈ શક્યો. બરાબર છે. નાવ હવે I'm afraid that હવે મને દહેશત છે કે અથવા તો ડર છે કે the said check is either lost or misplaced. ક્યાં તો ખોવાયો છે કાં તો આડોઅવળો થઈ ગયો છે. બરાબર છે. હવે આપણે એમ પણ લખી શકીએ કે આ ચેકનો મિસયુઝ થઈ શકે તેમ છે. બરાબર છે. ધીસ ચેક can be misused
આ ચેકનો એમ કે મિસયુઝ થઈ શકે તેમ છે, બરાબર છે, બાય somebody. કોઈના દ્વારા એમ કે આ ચેકનો મિસયુઝ થઈ શકે તેમ છે. અંડર સચ સિચ્યુએશન, હવે લખીશું ને આપણે કે આ પરિસ્થિતિ હેઠળ આઈ હેવ નો વે એક્સેપ્ટ સ્ટોપ પેમેન્ટ of this check. આ ચેકના સ્ટોપ પેમેન્ટ સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. Kindly arrange to stop payment of above mentioned check. ઉપર દર્શાવેલ જે ચેક છે કયો, તો કે આ જે નંબરનો છે તે, બરાબર છે. એનું સ્ટોપ પેમેન્ટ કરવા માટે જે કંઈ પણ થતું હોય તે ઘટિત કરશો. લુકિંગ ટુ about details, ઉપરની વિગતો જોતા I hope that, હું આશા રાખું છું કે you will look into the matter and do needful. બરાબર છે. Your prompt actions and cooperation will be highly appreciated. રાઈટ. જો આ એક કોમન પેરેગ્રાફ જેવું છે. દરેક પત્રમાં આવું છેલ્લે આ રીતનું લખી શકાય. પહેલાં જોવાનું કે પત્ર કઈ ટાઈપનો છે, આ શબ્દો લખાય યોગ્ય રહેશે કે નહીં એ વસ્તુ ધ્યાનમાં લઈને પછી તમારે લખવાનું. ક્લિયર મિત્રો? કે લુકિંગ ટુ અબાઉટ ડિટેલ્સ, ઉપરની વિગતો જોતા આઈ હોપ ધેટ, હું આશા રાખું છું કે યુ વિલ લુક ઇન ટુ ધ મેટર, તમે આ બાબતને ધ્યાનમાં લેશો એન્ડ ડુ નીડફુલ, અને ઘટિત કરશો. યોર પ્રોમ્પ્ટ એક્શન્સ, પ્રોમ્પ્ટ એટલે ઝડપી, બરાબર છે. પ્રોમ્પ્ટની જગ્યાએ અહીંયા ક્વિક શબ્દ વાપરો તો પણ ચાલે. યોર ક્વિક એક્શન્સ એન્ડ કોઓપરેશન, તમારા ઝડપી પગલાં અને સહકાર વિલ બી હાઈલી અપ્રેસિએટેડ, ખૂબ જ પ્રશંસનીય રહેશે. બરાબર છે. અહીંયા થેન્કિંગ યુ, yours faithfully, કોમા. હવે જુઓ અહીંયા બે લીટી છોડું છું અને પછી આ રીતે એક અહીંયા લાઈન દોરું છું, બરાબર છે. અને ત્યાં આગળ શું લખીશું? આપણે જે પત્ર લખનાર છે એનું નામ છે રોહિત કે પટેલ. તો અહીંયા હું લખીશ રોહિત કે પટેલ, રાઈટ. અને આ જે જગ્યા છે એ શાના માટે છે મિત્રો? તો કે સિગ્નેચર માટેની. તો આર કે, આ રીતે સિગ્નેચર કરતા હોય એવું આપણે દર્શાવવાનું છે. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણે એક આ લેટર ડ્રાફ્ટ કર્યો, બરાબર. હવે અહીંયા જે લખ્યું છે એના પ્રમાણમાં ભલે અહીંયા આટલો છે, પણ આ રીતે જો તમે તમારા નોટબુકમાં લખવા જશો તો
દોઢેક પેજ તો થઈ જશે ટોટલ, બરાબર છે. મારામાં કદાચ તમને 8-10 લીટી થોડી વધારે લાગશે, પણ એ એટલા માટે કે 17 માર્કનો લેટર છે યુનિવર્સિટી એક્ઝામની અંદર, અને 17 માર્કની અંદર જો તમે એટલું તૈયાર કરો ને એમાંય જો 2-4 વાક્યો તમે છોડી દો તો પત્રની લેન્થ એકદમ નાની થઈ જાય. તો આ રીતે જે મેં લખ્યો છે પત્ર, આમાં કદાચ તમારે થોડું આગુ પાછું થાય તો પણ બહુ પ્રોબ્લેમ નથી, પણ જે રીતે લખ્યો છે એ રીતે બહુ વિગતસભર પત્ર લખેલો છે કે જેથી કરીને તમને સમજવામાં કોઈ તકલીફ ન પડે મિત્રો. રાઈટ, ફરી એક વખત આખો પત્ર હું તમને સમજાવી દઉં છું. રાઈટ, જો સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક, એ પછી જે લેફ્ટ હેન્ડ સાઈડ છે ડાબા હાથે તમારે પત્ર લખનારનું નામ અને અહીંયા મોબાઈલ નંબર, અને રાઈટ હેન્ડ સાઈડમાં એનું કોઈ પણ એડ્રેસ તમારી રીતે. એ પછી અહીંયા ડેટ લખવાનું ભૂલવાનું નહીં. તમે જે તારીખે પત્ર લખતા હોય એ ડેટ, એ વર્ષ. જે કુમાર પ્રકાશનની બુકમાં સપોઝ 2018 આપ્યું છે તો અહીંયા તમે 2018 ન લખી શકો મિત્રો. રાઈટ, તો એનો અર્થ એ થાય કે પેપર ચેકર એમ પણ માને કે આ કદાચ કોપી કરી નાખી લાગે છે ક્યાંકથી, બરાબર છે, કાં તો તમે ખાલી ગોખણિયું નોલેજ ધરાવો છો. પણ થોડુંક આપણે પોતાની બુદ્ધિ વાપરીને અહીંયા લખવાનું. રાઈટ, એ પછી ટુ એટલે પ્રતિ. કઈ જગ્યાએ પત્ર લખવો છે? તો કે તમે કોઈ બેંકમાં લખશો. બેંકમાં કોને લખશો? તો કે એના બ્રાન્ચ મેનેજરને લખશો. બેંકનું નામ છે બેંક ઓફ બરોડા લખો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખો, ICICI લખો, HDFC લખો, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કોઈ પણ બેંક યુ કેન રાઇટ. એ પછી અહીંયા બ્રાન્ચ લખો, જે બ્રાન્ચ હોય, સેટેલાઇટ બ્રાન્ચ, વાસણા બ્રાન્ચ, પાલડી બ્રાન્ચ, નારણપુરા, ઘાટલોડિયા, ગમે તે બ્રાન્ચ લખી શકો છો. અને અકોર્ડિંગલી અહીંયા તમારે પિનકોડ નંબર. ક્લિયર? હવે ડિયર સર, સબ્જેક્ટમાં છે સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક. ચેકનું સ્ટોપ પેમેન્ટ. તો કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, અહીંયા હું જણાવું છું કે આઈ હેવ બીન અ રેગ્યુલર અકાઉન્ટ હોલ્ડર ઓફ યોર બેંક સિન્સ 2005. 2005થી તમારી બેંકનો હું નિયમિત ગ્રાહક છું, અકાઉન્ટ હોલ્ડર છું. માય સેવિંગ્સ અકાઉન્ટ નંબર ઇઝ સો એન્ડ સો વિથ યોર બેંક. તમારી બેંકમાં મારું જે બચત ખાતું છે એનો નંબર આ છે, બરાબર છે. બચત ખાતા નંબર નીચે જો તમારે અંડરલાઇન કરવી હોય તો કરી નાખવાની, બરાબર છે. સેવિંગ્સ અકાઉન્ટ નંબર. રાઈટ. I am one of the most satisfied customers or account holders of your branch, considering your quick and best services. તમારી ઝડપી અને ઉત્તમ સેવાઓ ધ્યાનમાં લેતા હું ચોક્કસ કહીશ કે જે સંતુષ્ટ ગ્રાહકો છે એમાંનો હું એક છું, બરાબર છે, આ બ્રાન્ચનો. હવે જે મેઇન વિગત છે એના ઉપર જતા રહીએ. This is to bring to your kind attention that, અહીંયા હું તમને જણાવું છું કે I had drawn a check number so and so for rupees 25,000 only in favor of Mr. Kalpesh S. Bhide, dated 4th August 2020. તારીખ 4 ઓગસ્ટ 2020નો કલ્પેશ એસ ભીડેની ફેવરમાં 25,000 રૂપિયાનો ચેક, નંબર આનાથી એમ કે મેં લખેલો જે હું તમને જણાવું છું. ધીસ ચેક વોઝ ડ્યુલી ફિલ્ડ એન્ડ સાઇન્ડ બાય મી. બરાબર છે. ડ્યુલીનો અર્થ આપણે શું કરીશું? સંપૂર્ણ રીતે ભરાયેલો અને મારા દ્વારા સાઇન થયેલ હતો, સિગ્નેચર થયેલી હતી. I wanted to hand over the same check personally to Mr. K.S. Bhide. હું KS ભીડેને પર્સનલી આ ચેક આપવા માંગતો હતો, કારણ કે ઇટ વોઝ અ બેરર ચેક, એ બેરર ચેક હતો એમ કે. બટ અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યવશ, ધીસ ચેક હેઝ બીન મિસપ્લેસ્ડ સમવેર. આ ચેક ક્યાંક આડોઅવળો થઈ ગયો છે. આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ ફાઇન્ડ ઇટ. તે શોધવા મેં પ્રયત્ન કર્યો, બટ આઈ કુડ નોટ. હું શોધી ન શક્યો. Now I am afraid that મને દહેશત છે કે the said check is either lost or misplaced. કાં તો ખોવાઈ ગયો છે કાં તો આડોઅવળો થઈ ગયો છે. This check can be misused by somebody. કોઈકના બીજાના દ્વારા પણ તેનો દુરુપયોગ થઈ શકે તેમ છે. કેમ કે બેરર ચેક હોય, બરાબર છે, બીજી કોઈ વ્યક્તિના હાથમાં જાય તો એ પોતે એમ કે KS ભીડે છે એવું રજૂ કરીને પણ બેંકમાંથી એ પૈસા ઉપાડી શકે છે, બરાબર છે. પણ ઘણી વખત હવે ધીમે ધીમે બેંકો આ બાબતમાં જો કે મિત્રો વધારે સભાન થવા માંડી છે. હવે સપોઝ કોઈના નામે આ રીતે બેરર ચેક લખ્યો હોય તો ઘણી વખત બેંકો એનું આઈડેન્ટિટી પ્રૂફ પણ માગતી હોય છે, બરાબર છે. તો ક્યારેક કદાચ કોઈ ઝડપાઈ બી જાય આની અંદર, રાઈટ. પણ બને ત્યાં સુધી એ ન થાય એ માટે આપણે આ ધ્યાનમાં રાખવાનું.
બરાબર. અંડર સચ સિચ્યુએશન, આ પરિસ્થિતિ હેઠળ આઈ હેવ નો વે એક્સેપ્ટ સ્ટોપ પેમેન્ટ ઓફ ધીસ ચેક. મારી પાસે કોઈ રસ્તો નથી એક્સેપ્ટ, અહીંયા કોમા કરું છું, સિવાય કે આ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવું. કાઇન્ડલી અરેન્જ ટુ સ્ટોપ પેમેન્ટ ઓફ અબાઉ મેન્શન ચેક. આ ચેકનું પેમેન્ટ ન થાય એ માટેની એમ કે જરૂરી જે હોય એ તમે અરેન્જ કરી લેજો. આ એક કોમન પેરેગ્રાફ જેવું. લુકિંગ ટુ અબાઉ ડિટેલ્સ, ઉપરની વિગતો જોતા, આઈ હોપ ધેટ, હું આશા રાખું કે યુ વિલ લુક ઇન ટુ ધ મેટર, તમે આ બાબતને ધ્યાનમાં લેશો, એન્ડ ડુ નીડફુલ, અને ઘટિત કરશો. યોર પ્રોમ્પ્ટ એક્શન્સ, તમારા ઝડપી પગલાં, પ્રોમ્પ્ટ એટલે ઝડપી, અહીંયા ક્વિક લખવું હોય તો પણ લખી શકાય. તમારા ઝડપી પગલાં અને કોઓપરેશન, જે સહકાર છે, વિલ બી હાઈલી અપ્રિસિએટેડ, ખૂબ જ પ્રશંસનીય રહેશે. થેન્કિંગ યુ, આપનો આભારી, યોર્સ ફેથફુલી રોહિત કે પટેલ. ક્લિયર મિત્રો? આટલે સુધી. તો આ પત્ર આ રીતે આપણે લખ્યો, રાઈટ. આપણે 17 માર્ચને ધ્યાનમાં લેવાના છે, રાઈટ. આમાંથી થોડી ઘણી વિગત જો તમે એવું લાગતું હોય કે આ વધારાનું છે તો તમે ભલે કાઢો, એનો વાંધો નથી. પણ જો આટલું તમે કરશો તો કંઈક આમાંથી 70-80% તમે લખી શકશો. બરાબર છે મિત્રો? બીજી વસ્તુ કે અહીંયા હવે આ જે પત્ર આપણે ચાલુ કર્યા છે એ તમે તમારી નોટબુકમાં પણ વ્યવસ્થિત રીતે આ રીતે લખો. બરાબર? કે જેથી કરીને તમે જો આ પત્ર તમારી નોટબુકમાં લખશો તો તમને કોન્ફિડન્સ ક્રિએટ થશે મિત્રો. બીજું કે આની હું જે PDF મોકલું છું એ જે તે દિવસે જે મોકલાય, જે લેક્ચર, વિડીયો લેક્ચર, એમાંથી તમારે લખી લેવાનો પહેલું, અને એ આખું લખી લીધા પછી તમે વિડીયો જુઓ, જેથી કરીને તમને એ પત્રની અંદર પૂરેપૂરી સમજણ મળી રહે. ક્લિયર મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને બીજો કોઈક પત્ર એ ટાઈમે લઈશું. તો ઓકે ફ્રેન્ડ્સ, જય અંબે, જય શ્રી કૃષ્ણ.